સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામેથી માનવતાની શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। પ્રેમ લગ્નની અદાવતમાં એક નિર્દોષ પરિવાર પર થયેલા અત્યાચારે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। પ્રેમી યુગલ ભાગી જવાના ગુસ્સામાં યુવતીના પરિવારે કાયદો હાથમાં લઈ યુવકના માતા, બહેન અને ભાઈને ઘરમાં ઘૂસી માર માર્યો હતો અને ત્યારબાદ આખા ગામમાં ફેરવી જાહેરમાં થાંભલા સાથે બાંધી દીધા હતા। બારડોલી તાલુકાના મસાડ ગામમાં પ્રેમ લગ્નની અદાવતમાં અમાનવીય ઘટના સામે આવી છે। યુવકના પરિવારને ગામમાં સરઘસ કાઢી જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા। આટલું જ નહીં, પરિવારના સભ્યોને થાંભલા સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો। ઉશ્કેરાયેલા હુમલાખોરો અહીં અટક્યા ન હતા। યુવકની નિર્દોષ માતા અને બહેનને પણ બેરહેમ રીતે માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે જોઈને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। બારડોલી તાલુકાના મસાડ ગામમાં એક ઘટના બનેલી છે, એનો જે વિડીયો વાયરલ થયો છે એમાં ઘટનાની ટૂંકી વિગત હું આપીશ। એમાં એવું છે કે છોકરા અને છોકરીઓ ગામમાંથી ભાગી ગયા હતા અને એ મુદ્દે છોકરીના ઘરવાળાઓ આવેશમાં આવીને છોકરાના ઘરવાળા વિરુદ્ધ વાયોલન્સ આચર્યું છે। એ મુદ્દાનું સંજ્ઞાન લઈને પોલીસે FIR રજીસ્ટર કરી ચૂકી છે। BNS 191ની અંદર રાયોટિંગનો મુદ્દો અને SC/ST એટ્રોસિટી એક્ટની અંદર પણ સેક્શન 3ની કલમો આવરી લીધેલી છે। આ વિશે ટોટલ 13 જણાનું નામ આવ્યું છે FIRમાં અને 13 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી ચૂક્યા છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે। આ જે તપાસ છે DYSP SC/ST સેલ ચિરાગ વડોદરિયા પાસે છે। તપાસ અત્યારે ચાલુ છે અને તપાસના જે મુદ્દાઓ આગળ આવશે એની માહિતી પણ તમને આગળ આપવામાં આવશે। થેન્ક યુ। જય હિન્દ, જય ગુજરાત। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।